અમદાવાદમાં એસપી રિંગ રોડના હાલ પણ બેહાલ થઈ ચૂક્યા છે। એસપી રિંગ રોડ કે જ્યાં સતત પાણી ભરાવાના કારણે એસપી રિંગ રોડના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં વરસાદ વરસ્યો। બપોર બાદ વરસાદ રોકાયો છતાં સ્માર્ટ સિટી અમદાવાદ જેને કહેવામાં આવે છે તે આ અમદાવાદનો એસપી રિંગ રોડ છે કે જે અમદાવાદને વૈષ્ણવદેવી ગાંધીનગર વડોદરા એક્સપ્રેસ હાઈવે ખેડાની સાથે કનેક્ટ કરે છે। આ હાઈવેની હાલત તમે જોઈ રહ્યા છો। એક બાજુ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ટ્રાફિક જામ એટલે કે લાંબી લાઈનો લાગી જાય। લગભગ 1.5 થી 2 કિલોમીટરની લાઈનો એટલે કે કતારો લાગી છે। કલાકો સુધી લોકો જામમાં ફસાયેલા છે। બીજી બાજુ સર્વિસ રોડ ઉપર પાણી ભરાયેલા છે, ખાડા છે, છતાં લોકો ત્યાં નીકળવા મજબૂર બન્યા છે। આ આકાશી દ્રશ્યો એટલે કે ટોપ એંગલના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો કે કઈ પરિસ્થિતિમાં સ્માર્ટ સિટી અમદાવાદની હાલત બની ગઈ છે। કહેવાય કે માત્ર ખરાબ નહીં બદતરથી પણ બેહાલ હાલત છે અમદાવાદની। અહીંયા નીકળેલા લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે। તંત્રના અધિકારીઓ અને તમામ લોકો છે તે દાવા કરે છે। બીજી બાજુ આપ જુઓ તો કે જે ખાસ કરીને વરસાદી પાણીમાં નીકળવાની જે પ્રયત્ન કરે છે તે ગાડીઓ ફસાઈ ગઈ છે કારણ કે લોકોને જવાની ઉતાવળ છે તેથી શોર્ટકટ લેવા માગે છે પણ તે શોર્ટકટમાં તે લોકો પણ ફસાયા છે। તો કહી શકાય કે આ તે જ અમદાવાદ છે, આ તે જ અમદાવાદનો એસપી રિંગ રોડ છે કે અમદાવાદ શહેરને ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત કરવા બનાવવામાં આવ્યો પણ આ જ અમદાવાદનો એસપી રિંગ રોડ વરસાદ રોકાયા બાદ પણ લોકો માટે મુસીબતરૂપ બન્યો છે। તમારી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ટેન્કર, ટ્રક, 4 વ્હીલર અને 2 વ્હીલરના ચાલકો લગભગ 1.5 થી 2 કિલોમીટરની લાઈનમાં અટવાયેલા પડ્યા છે, કલાકોથી અટવાયેલા છે। અને આ હાલત જોઈ અને ક્યાંક લાગી રહ્યું છે કે અમદાવાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્માર્ટ સિટી તો ઠીક છે પણ અમદાવાદમાં પ્રાથમિક સુવિધાનો અભાવ પણ કેટલો છે તે સાફ છે। એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ દાવા તો કરે છે પણ કદાચ આ તસવીર જોઈને તેમના દાવાઓની પોલ પણ ખુલી જશે। કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, એસપી રિંગ રોડ અમદાવાદ। તો નારોલ સાઈડના આ એસપી રિંગ રોડના દ્રશ્યો છે જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેનું કારણ છે રસ્તાઓ પર સતત પાણીનો જળભરાવની સાથોસાથ મોટા ખાડાઓ પણ પડી ચૂક્યા છે। વાહન વ્યવહારને બ્રેક લાગી છે। અમદાવાદ મનપા સહિતના પ્રશાસનના દાવા અહીં સંપૂર્ણ પોકળ સાબિત થઈ રહ્યા છે। જે એસપી રિંગ રોડનો ઉદ્દેશ્ય હતો કે લોકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે પરંતુ અહીં સ્થિતિ તો એવી બની છે કે આ જ રોડ પર સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જળભરાવના કારણે વાહન ચાલકો સતત પરેશાન છે। 2 કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ છે તેના કારણે પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો। એક તરફના રોડ પર જ્યારે લાંબો ટ્રાફિક જામ છે, બીજી તરફનો આ રોડ કે જ્યાં જળભરાવ જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચેથી લોકો પોતાના વાહનો પસાર કરતા પણ જોવા મળી રહ્યા છે તો એ સમયે તેમના વાહનો પણ આ પાણીના કારણે બંધ થઈ જઈ રહ્યા છે। એસપી રિંગ રોડ પર ગતિને પ્રશાસનના પાપના કારણે બ્રેક લાગી છે અને અહીં પ્રશાસનના દાવા સંપૂર્ણ પોકળ સાબિત થઈ રહ્યા છે। સતત વરસાદ વરસ્યો હતો, વરસાદ ચોક્કસથી રોકાયો છે, ઝરમર વરસી રહ્યો છે છતાં પણ પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે અને સ્થિતિ એવી બની છે કે હવે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર અત્યારે શક્ય નથી જોવા મળી રહ્યું। ટ્રાફિક જામ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જેમનો અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ પરંતુ હાલમાં તેઓ ફોન નથી ઉપાડી રહ્યા ત્યારે એબીપી અસ્મિતા આપને પણ અપીલ કરી રહ્યું છે કે આપ ફોન ઉપાડી અને જવાબ આપો કે લોકોને આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે। દેવાંગ દાણી હવે જવાબ નથી આપી રહ્યા। અમારા સંવાદદાતા સાથે જ અમારી ટીમ પણ સતત તેમનો સંપર્ક કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે આ એસપી રિંગ રોડની આવી હાલત કેમ છે, લોકો એ સવાલ પૂછી રહ્યા છે પરંતુ હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કે જેઓ જવાબ નથી આપી રહ્યા, પોતાનો ફોન નથી ઉપાડી રહ્યા। એબીપી અસ્મિતા સતત તેમનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી રહ્યું છે। સ્થિતિ અત્યારે એવી બની છે નારોલ તરફના એસપી રિંગ રોડ પર કે જે જળભરાવ છે તેના કારણે પાણીના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે અને અધિકારીઓ છે કે જેઓ જવાબ નથી આપી રહ્યા। વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી જાણીએ કે આખરે કઈ કઈ જગ્યાઓ પર સર કઈ કઈ જગ્યાઓ પર આ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને કેટલી સમસ્યા? અત્યારે નિકોલની અંદર જે વાત છે મધુમાલથી જે પાણી ભરાઈ જતું હતું ત્યાં ગાડી અત્યારે પાણી નથી। નિકોલમાં પાણી નથી, વસ્ત્રાલમાં નથી, શાલિગ્રામ નથી। જે પૂર્વના વિસ્તારમાં જે પાણીની નિકોલમાં સૌથી મોટી સમસ્યા હતી ત્યાં ગાડી અત્યારે પાણી ઉતરી ગયા છે। જે 2 દિવસ સુધી પાણી રહેતા હતા ત્યાં ગાડી અત્યારે આજે પાણી નથી।
વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ત્યાં કર્યું એ બધી ફાઇલો છે. હજુ સ્ટ્રોંગ વોટરનું ત્યાં ગાડી નેટવર્કનું કામ ચાલુ છે. વરસાદી પાણીની જે નિકોલની વાત કરીએ તો નિકોલની અંદર વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે અને એનું સ્ટ્રોંગ વોટરનું પમ્પિંગ અને રાઇઝિંગ લાઇનનું કામ ચાલુ પૂરું થાય એટલે જે સ્ટ્રોંગ વોટર વરસાદી પાણીની જે અત્યારે સમસ્યા જે છે એમાં બી ફરક પડશે અને વહેલું જે ઝડપથી પાણી ઉતરી જશે. એ વરસાદનું જે છે એનું નેટવર્કનું આખું અલગથી કામ નિકોલની અંદર ચાલી રહ્યું છે. ગોપાલ ચોકની અંદર એ કામ પૂરું થઈ ગયું છે. એ જ રીતે જોવા જઈએ તો બંધન ટ્રાયેંગલ બી કામ પૂરું થઈ ગયું છે એટલે ત્યાં પણ પાણીની સમસ્યા હવે ભરાવાની રહી નથી. એ જ રીતે બીજી જગ્યાએ બધી જે છે બોપલ છે, ગુમા છે, ત્યાં પણ કામ સ્ટ્રોંગ વોટરના કામ ચાલી રહ્યા છે અને ત્યાં ગાડી ટૂંક સમયમાં કામો પૂર્ણ થશે. એ જ રીતે FSL, સાઈબાગ, અસારવા જે સ્ટ્રોંગ વોટરના જે ગરનાળું હતું ત્યાં ગાડી પણ એનું રિહેબનું કામ બહુ વર્ષો જૂનું જે સ્ટ્રોંગ વોટરનું ગરનાળું હતું એનું રિહેબનું કામ ચાલે છે. ગેવર સર્કલ પાસે બી કામ ચાલે છે. દિલીપભાઈ, આ તો વાત તમે કરી, આ વાત તમે જે અત્યારે જણાવી, દિલીપભાઈ મારી એકવાર વાત સાંભળી લો. એ અનેક જગ્યાએ કામો ચાલી રહ્યા છે પણ એક વાત તો સાંભળી લો તમે, પ્રશ્ન તો સવાલ તો સાંભળી લો. કામો પૂરા થયા નથી જી ત્યાં ગાડી. સર, મારો જો અવાજ આવતો હોય તો મારો સવાલ માત્ર એ જ છે કે આપ જે પ્રકારે વાત કરી રહ્યા છો એ વિસ્તાર જણાવી રહ્યા છો કે જ્યાં અત્યારે પાણી નથી ભરાયેલા ને ઓસરી રહ્યા છે. મારો સવાલ છે કે કયા વિસ્તારમાં પાણી છે અને એબીપી અસ્મિતા પર સતત નિકોલના દ્રશ્યો પણ દર્શાવતું રહ્યું છે ત્યાં પાણી ભરાયેલું છે તેના નિકાલની શું વ્યવસ્થા સર? એ પૂરી થઈ છે એમ નિકોલ વિસ્તારમાં મારા બીજા બધા કામો ચાલુ છે. બે બધા જગ્યાએ કામો સ્ટ્રોંગ વોટરના પમ્પિંગના અને નેટવર્કની રાઇઝિંગ લાઈન નાખવાના કામો ચાલુ છે. એ પૂર્ણ થવાથી આવનારા દિવસોમાં જે વિસ્તારો જે બાકી રહ્યા છે ત્યાં પણ આવનારા દિવસોની અંદર આ કામ પૂરા થશે એટલે નિકોલ વિસ્તારની સ્થિતિ જણાવો ને મને. નિકોલ વિસ્તારની સ્થિતિ જણાવો. કઈ જગ્યાએ કઈ જગ્યાએ તમે? નિકોલમાં શાલિગ્રામ સર્કલ પાસે તળાવના પાણી ભરાયેલા છે તો આ પાણી ક્યારે ઓસરશે? એ લોકોને ક્યારે સમસ્યામાંથી મુક્તિ મળશે? શાલિગ્રામ જે વિસ્તાર જે તળાવની વાત છે તો તળાવમાં ત્યાં સ્ટ્રોંગ વોટરનું કામ ચાલી રહ્યું છે. એ સ્ટ્રોંગ વોટરનું કામ પૂર્ણ થવાથી ત્યાં ગાડીનો એ અંત આવશે. રાઇઝિંગ લાઇનનું કામ ચાલુ છે અત્યારે હાલ. એસપી રિંગ રોડ પર પણ પાણી ભરાયેલા છે. સ્ટ્રોંગ વોટરના પમ્પિંગનું પણ ચાલુ છે એટલે વરસાદી પાણીની જે નેટવર્ક જે છે અત્યારે ગટરનું નેટવર્ક જે છે ત્યાં પૂરું થઈ ગયું છે અને જે વરસાદી પાણીનું નેટવર્ક છે એ હાલ એનું કામ ચાલુ છે. એ પૂર્ણ થવાથી ત્યાં વરસાદી જે સમસ્યા છે એનું પણ કામ પૂરું થઈ જવામાં પૂરું થશે. જી, આપે કહી રહ્યા છો કે કામ ચાલુ છે અને કામ પૂરું થયા પછી પાણી ઓસરશે, પરંતુ સર એસપી રિંગ રોડ પર બેન લાંબા ગાળાના જે કામ હોય જી એ લાંબા ગાળાનું જે આયોજન હોય એ લાંબા ગાળાના આયોજનમાં જે કામ કરતા જે સમય લાગે એ તો લાગે ને. અત્યારે કામ જે લીધું છે હાથ ઉપર જી નિકોલની અંદર જે કામ હાથ ઉપર આજે નિકોલની વાત કરીએ મધુમાલતી તો મધુમાલતીમાં પણ અત્યારે જે ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે રોજબરોજ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા હતી હવે એ વરસાદ સિવાય ક્યારે બી ગટર ઉભરાશે નહીં પણ વરસાદી પાણીનું આખું જે નેટવર્ક છે નિકોલનું જે છે એ ચાલી રહ્યું છે. અત્યારે હાલ અમે કામ લીધું છે અને અમે વાત શાલિગ્રામની કરી રહ્યા છે. શાલિગ્રામ સર્કલ પાસે તળાવની. આ શાલિગ્રામ એની સામે જ છે મધુમાલતી રોડની આ બાજુ. ચોક્કસથી આપે વાત કરી કે મધુમાલતીમાં પાણી ઓસરી ગયા પરંતુ વાત હવે શાલિગ્રામ વિસ્તારની પણ કરું. શાલિગ્રામ તળાવની અંદર ના શાલિગ્રામમાં બી વરસાદી પાણીની જે વાત છે એનું કામ ચાલી રહ્યું છે અને એનું નેટવર્કનું કામ પૂરું થશે. એ પણ લીધા હતા. ગટરનું કામ પૂરું થયું છે અને હાલ સ્ટ્રોંગ વોટરનું કામ ચાલી રહ્યું છે. જી ચોક્કસ આપ અમારી સાથે જોડાયા બધું જ કામ ચાલી રહ્યું છે. જે બધા કીધા મારા અત્યારે 29 જગ્યાએ સ્ટ્રોંગ વોટરના જે પાણી 6 થી 8 કલાક કે 10 કલાક જે ભરાતા હતા એ બધા જ મેં આયોજન આ વખતે લીધા હતા. ચોમાસા પછી મેં લીધા હતા. એમાં 36 કામો હાથ ઉપર લીધા હતા. એમાંથી અત્યારે 29 કામના મેં વર્ક ઓર્ડર આપેલા છે. લગભગ 850 કરોડના ખર્ચે આ બધા જ કામો લીધેલા છે અને લગભગ 29 કામોના વર્ક ઓર્ડર આપેલા. એમાં 4-5 જગ્યાએ કામ પૂરા થયા છે. બાકીના કામો ચોમાસા પછી ચાલુ એટલે જે અમુક જે ખોદવાના હતા જે મોટા કામો છે એ કામો હવે તમે આજે વાતો કરી રહ્યા છો ને ડીએસપી ક્વાર્ટર જે પ્રકારની વાતો કરી રહ્યા છો લોકોને તો માત્ર એ જ જાણવું છે કે આખરે તેમની આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અધિકારી સાથે વાતચીત કરીએ આપણે તો એ પ્રકારની વાત તેઓ કહી રહ્યા છે કે હાલ કામ ચાલુ છે 29 જેટલા કામ અને વોટર જે કમિટીના ચેરમેન છે તેમની એ પ્રકારની વાત અને ગોળ ગોળ જવાબો તેમના